વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટ શરૂ થઈને ત્યારથી દુનિયાભરમાં એક એનર્જી ઇનસિક્યોરિટી ફેલાઈ ગઈ છે. આ એનર્જી ઇનસિક્યોરિટી ખાલી એલપીજી એલએનજી સુધી સીમિત નથી, ક્રૂડ પ્રાઇસીસ પણ વધી રહ્યા છે. આ ક્રૂડ પ્રાઇસીસ વધી રહ્યા છે એના લીધે દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવી રહ્યો છે. ઇન્ડિયાએ હજુ સુધી સસ્ટેન કરેલું રાખ્યું હતું, બટ હમણાં રિસેન્ટલી ઇન્ડિયામાં પણ ₹3 પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા. પણ તમે ને હું આપણે બધા જાણીએ છીએ, આપણા બધાના હૃદયમાં અંદર ધગધગ ચાલુ છે કે આ ₹3 વધ્યા ને એ હજુ તો શરૂઆત છે. કદાચ હજુ પણ ભાવ વધી શકે છે અને એટલે જ કદાચ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ કીધું હતું કે પેટ્રોલ ડીઝલ માપમાં આપણે વાપરવાનું છે, જેટલું થઈ શકે પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે વાપરવાનું છે. અને જ્યારે આ ડિસ્કશન શરૂ થયું ત્યારે ડિસ્કશન શરૂ થઈ ગયું ઇથેનોલનું. ઇથેનોલ એટલે E20 આપણા દેશમાં 1 એપ્રિલ 2026 થી 100% કમ્પલસરી કરી દેવામાં આવ્યું હતું. એનો મતલબ એ છે કે 1 એપ્રિલ 2026 થી આપણા દેશમાં પેટ્રોલનું એક ટીપું બીજો વેચાય છે ને તો એ એક ટીપામાં 20% ઇથેનોલ હોય અને 80% સાદું પેટ્રોલ હોય. નેશનલ પોલિસી ઓન બાયોફ્યુલ 2018માં તૈયાર કરવામાં આવી હતી. આ પોલિસીમાં ટાર્ગેટ હતો કે 2030 સુધી આપણે E20 સુધી પહોંચી જઈશું. એનો મતલબ કે 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવા લાગીશું. પણ 2022માં આ જ પોલિસીમાં અમેન્ડમેન્ટ કરવામાં આવી હતી અને 2022માં આ ટાર્ગેટ ઓછો કરીને 2025-26 કરી દેવામાં આવ્યો હતો કે 25-26 સુધી E20 પહોંચી જઈશું, જે આપણે પહોંચી ગયા. પણ અત્યારે કોન્વર્ઝેશન ચાલુ થઈ ગયું છે E30 નું, એટલે 30% ઇથેનોલ બ્લેન્ડિંગ થઈ શકે. બ્રાઝિલમાં અત્યારે E30 ઓલરેડી ચાલુ છે. ત્યારે મને સવાલ એ થયો કે આ ઇથેનોલ બ્લેન્ડિંગનો એક્ઝેક્ટ ફાયદો થાય છે શું, નંબર્સમાં શું છે, અને ઇથેનોલ બ્લેન્ડિંગના લીધે આપણે વાહનોને પ્રોબ્લેમ થાય છે, નથી થતી, થાય છે તો કેટલી થાય છે, ફ્યુલ ઇકોનોમી ઘટે છે, વધે છે, શું થાય છે? આ દરેક પ્રશ્નના જવાબ શોધવા માટે મેં બહુ જ ડીપ રિસર્ચ કરી છે અને મારી સાથે આ બધા જવાબ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર. આ ઇથેનોલ બ્લેન્ડિંગ આપણે સમજવું છે ને એની પહેલા આપણે સમજીએ કે ઇથેનોલ શું છે. આપણે ક્યારે બી અગર ગુજરાતની બહાર જઈએ છીએ અને ત્યારે બિયર, વાઇન કે પછી કોઈ બી સ્પિરિટની બોટલ હાથમાં લઈએ છીએ તો એની પાછળ એક પર્સેન્ટેજ લખેલો હોય છે કે આટલા % એલ્કોહોલ છે આમાં. એ જે પર્સેન્ટેજ લખ્યો હોય ને એ પર્સેન્ટેજમાં ઇથેનોલ લખ્યું હશે. આ ઇથેનોલ એક એલ્કોહોલ છે જે એટલું ચોખ્ખું છે કે એ આપણે પી પણ શકીએ. આ જે એલ્કોહોલિક ડ્રિંક્સ છે એની અંદર જે એલ્કોહોલનું પ્રમાણ હોય છે ઇથેનોલનું પ્રમાણ હોય છે. અને આ ઇથેનોલ ત્યારે બને છે જ્યારે યીસ્ટ શુગર કે પછી સ્ટાર્ચને બ્રેકડાઉન કરીને પછી એમાંથી એલ્કોહોલ બનાવે છે. આ ઇથેનોલ મેઇનલી જે આપણે યુઝ કરીએ છીએ આજે એ બને છે શુગરકેન જ્યુસ, શુગરકેન સિરપ કે પછી બી મોલાસીસ કે સી મોલાસીસ માંથી. આ મોલાસીસ શું હોય તો મોલાસીસ એક થીક જાડું સિરપ હોય. જ્યારે બી ખાંડ બનતી હોય ને એ ખાંડ બને ત્યારે એની જે ડિસ્ટિલેશન પ્રોસેસ થાય, ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ થાય છે, એ જ્યારે 2 કે 3 વખત એ ખાંડ બનાવવાની એક ક્રિસ્ટલાઇઝિંગ પ્રોસેસ અને એને ખાંડને બોઇલ કરવાની પ્રોસેસ થઈ જાય ને એના પછી પાછળ એક હાઈલી કોન્સન્ટ્રેટેડ થીક જાડું ગાઢું લિક્વિડ બચે છે. આ લિક્વિડ બહુ જ હાઈ કોન્સન્ટ્રેટ વાળું હોય છે અને એને સી મોલાસીસ કહેવાય છે. અને એનાથી જે ઇથેનોલ બને ને એ ઇથેનોલ સૌથી સસ્તું હોય છે કારણ કે આ હાઈલી કોન્સન્ટ્રેટેડ છે, એટલે એમાંથી ઇથેનોલ ફટાફટ બની જાય. આ ઇથેનોલનું કોસ્ટ કેટલું આવે છે ને એ પણ આપણા દેશની સરકાર આપણને કહે છે. અત્યારે ઇથેનોલનું પ્રોક્યોરમેન્ટ કોસ્ટ OMCs એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે ને એ 1 લીટરના ₹57.92 ચૂકવે છે. એટલે 1 લીટર ઇથેનોલ એ આટલા રૂપિયામાં ખરીદે છે. આમાં સ્ટોરેજ કોસ્ટ ના આવી, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ના આવી અને એવા ઘણા બધા અનુમાન છે જે અનુમાન કહે છે કે ઇથેનોલનું 1 લીટર પ્રોક્યોર કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઝે ₹72 ખર્ચો કરવો પડે છે. એની સામે આપણે પેટ્રોલ જોઈએ ને તો એવા અનુમાન છે કે જ્યારે ક્રૂડ $85 હોય ને ત્યારે પેટ્રોલ ₹52 થી ₹57 પ્રતિ લીટરનું પડે. એનો મતલબ એ છે કે ઇથેનોલ સસ્તું તો નથી પડતું ઓઇલ માર્કેટિંગ કંપનીઝને. તો પછી ઇથેનોલ ઉપર શિફ્ટ કેમ? એના એક નહીં 3 કારણ છે. સૌથી પહેલું અને સૌથી ફાયદાકારક કારણ છે એનું લો કાર્બન એમિશન. ઇથેનોલનું રિસર્ચ ઓક્ટેન નંબર બહુ ઓછો હોય છે, જેના કારણે એ કોઈ રેસિડ્યુ નથી છોડતું જ્યારે બળી જાય છે. અગર તમે ક્યારે બી એલ્કોહોલને બાળ્યું હશે તો તમને આ વસ્તુ ખબર હશે કે પાછળ કંઈ છૂટતું જ નથી, કોઈ રેસિડ્યુ જ નથી, ના ધુમાડો થાય છે. એટલે ના હાઇડ્રોકાર્બન્સ હવામાં નીકળે છે, ના કાર્બન મોનોક્સાઇડ થાય છે કે પછી પાર્ટિક્યુલેટ
મેટર પણ હવામાં ઓછી જાય છે, જેનો મતલબ એ છે કે આ બહુ જ ક્લીન ફ્યુલ છે. 736 લાખ કરોડ CO2 ઓછું એમિશન થયું છે આપણા દેશમાં 2014 થી લઈને 2025 સુધી, જ્યારથી ઇથેનોલ બ્લેન્ડિંગની શરૂઆત કરવામાં આવી છે. બેસિકલી 20 થી 50% ઓછું પ્રદૂષણ થાય છે જ્યારે ઇથેનોલ વાળું પેટ્રોલ યુઝ કરવામાં આવે છે. પછી આવીએ નેક્સ્ટ કારણ ઉપર, જે છે આપણા દેશની એનર્જી સિક્યોરિટી. આપણે જ્યારે પેટ્રોલની જગ્યાએ ઇથેનોલને સબસ્ટિટ્યુટ કરીએ છીએ, જે ઇથેનોલ આત્મનિર્ભર ભારતમાં જ બને છે, મેડ ઇન ઇન્ડિયા હોય છે, ત્યારે એટલું આપણે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરવાની જરૂરત ઓછી પડે છે. એટલે જ્યારે 20% પેટ્રોલને કાઢીને એની જગ્યાએ 20% ઇથેનોલ મૂકીશું, ત્યારે એટલું 20% પેટ્રોલ માટે આપણે એટલું ક્રૂડ નહીં મંગાવવું પડે. છેલ્લા 10 વર્ષમાં એટલે 2014 થી 2025 સુધી ગવર્મેન્ટે આપણને ડેટા આપ્યો છે કે આપણે લગભગ 1,44,000 કરોડ રૂપિયા બચાયા છે ફોરેન એક્સચેન્જમાં. એટલું ક્રૂડ ઓઇલ આપણે ઓછું મંગાવવું પડ્યું છે, જે આશરે $15 બિલિયન જેટલું થાય છે. અને 244 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ સબસ્ટિટ્યુટ કર્યું છે આપણે ઇથેનોલથી. એટલે આ ફાયદો થઈ ગયો આપણા દેશની એનર્જી સિક્યોરિટીને. અને આજે જો અગર ઇથેનોલ વધારે બી યુઝ કરવા માંગીએ છીએ આપણે, તો એ વધારે યુઝ કરીને આપણે એટલું સબસ્ટિટ્યુટ કરીશું આપણા ઇમ્પોર્ટ્સને. ત્રીજો ફાયદો થાય છે આપણા દેશના ખેડૂતોને. એટલે બી મોલાસીસ, સી મોલાસીસ, જે રેસિડ્યુ છે, જે બચેલું હાઈલી કોન્સન્ટ્રેટ વસ્તુ છે, એને યુઝ કરીને ઇથેનોલ બનાવવામાં આવે છે. પણ એટલું જ નહીં, મેઝ અને તૂટેલા ચોખાને પણ યુઝ કરીને ઇથેનોલ બનાવી શકાય છે, જેના લીધે આપણા દેશના ખેડૂતોને એક્સ્ટ્રા ઇન્કમ થાય છે. અને મિનિસ્ટ્રી આપણને એનો પણ ડેટા આપ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં એટલે 2014 થી 2025 સુધી 1,25,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે આપણા દેશના ખેડૂતોને. ઇથેનોલ યુઝ કરવાના ફાયદા આપણા દેશને શું થાય છે તો આપણને ખબર પડી ગઈ, ખેડૂતોને શું થાય છે એ આપણને ખબર પડી ગઈ, નેચરને શું થાય છે એ ખબર પડી ગઈ. પણ આ ઇથેનોલ યુઝ કરીને જે પેટ્રોલ બનાવવામાં આવે છે, એ પેટ્રોલ યુઝ કરીને ઇથેનોલના એકચ્યુઅલ કન્ઝ્યુમર્સને ફાયદો થાય છે કે નુકસાન, વેહિકલ્સને ફાયદો થાય છે કે નુકસાન, એ આપણે આગળ સમજીએ. સૌથી પહેલા તો ઇથેનોલની કેલોરિફિક વેલ્યુની વાત કરીએ. કેલોરિફિક વેલ્યુ એટલે કેટલી હીટ પ્રોડ્યુસ થાય છે. તો એ રેગ્યુલર પેટ્રોલ કરતાં 2/3 છે, ઓછી છે. એનો મતલબ એ છે કે સેમ એનર્જી આઉટપુટ મેળવવા માટે આપણે વધારે ઇથેનોલને બાળવું પડશે. હવે વધારે ઇથેનોલ બાળવું પડશે એટલે જ્યારે ઇથેનોલ વાળું ફ્યુલ આપણે યુઝ કરીશું તો એટલું ફ્યુલ વધારે બળાશે. એનો મતલબ એ છે કે આપણા સૌને જે ખબર છે એ વસ્તુ સાચી રહેશે કે ઇથેનોલના લીધે આપણા વેહિકલમાં માઇલેજ ઓછી આવશે આપણને સેમ ફ્યુલમાં. પણ કેટલી ઓછી આવશે? એના માટે મેં એક રિસર્ચ જોઈ. ઓટોમેટિવ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે મળીને એક રિસર્ચ કરી હતી, જે ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝે ફંડ કરેલી. આ રિસર્ચના આંકડા મારી પાસે આવ્યા છે કે કોઈ 4-વ્હીલર વાહન છે જે E0 વાળું છે. E0 એટલે ઇથેનોલ માટે તૈયાર નથી કરેલું, પણ એને કેલિબ્રેટ કરેલું છે E10 માટે. એ જ્યારે E20 વાળું ફ્યુલ યુઝ કરશે ને, તો એમની 6 થી 7% માઇલેજ ઓછી આવશે. એ જ રીતે E0 વાળું 2-વ્હીલર જેને કેલિબ્રેટ કરેલું છે E10 ફ્યુલ માટે અને E20 વાપરશે, જે અત્યારે કમ્પલસરી થઈ ગયું છે, તો એમને 3 થી 4% માઇલેજ ઓછી આવશે. પણ જો E10 વાળું કોઈ વાહન છે, 4-વ્હીલર કે 2-વ્હીલર, જેને કેલિબ્રેટ કર્યું છે, કેલિબ્રેટ શું કરવાનું છે હું તમને આગળ કહું, પણ કેલિબ્રેટ કરીને E20 માટે તૈયાર કર્યું છે, તો એ કેલિબ્રેશન વાળું જ્યારે E20 વાળું ફ્યુલ યુઝ કરશે તો પણ 1 થી 2% માઇલેજ એમની ઓછી આવશે. આ તો થઈ માઇલેજની વાત. આપણા એન્જિન ઉપર કોઈ વેર એન્ડ ટેર પડે છે તો આ રિપોર્ટમાં એવું પણ લખેલું છે કે મેટલ અને મેટલ પાર્ટ્સ ઉપર કે મેટલ કોટિંગ ઉપર કોઈ ફરક નથી પડતો ઇથેનોલનો, પણ ઇલાસ્ટોમર્સ જે રબરના પાર્ટ્સ હોય છે આપણા એન્જિનમાં, એને પ્રોબ્લેમ પડી શકે. એટલે સીલ, ગાસ્કેટ, હોસ, પાઇપ, ઓરિંગ્સ, આ બધું જે આપણા એન્જિનમાં યુઝ કરેલું હોય ને, ઇથેનોલના લીધે એની લાઈફ ઘટી જાય છે એક્સપેક્ટેડ કરતા, અને એટલે આપણી મેન્ટેનન્સ કોસ્ટ વધારે થઈ શકે. અને અગર જો રેગ્યુલર મેન્ટેનન્સ નથી કરાવતા તો પછી આપણા એન્જિનમાં, આપણા વેહિકલમાં મોટો ખર્ચો પણ આપણને આવી શકે છે, ને એ પણ ઇથેનોલના લીધે. પણ એની સામે ઇથેનોલમાં હાઈ ઓક્ટેન નંબર છે. હાઈ ઓક્ટેન નંબર છે એટલે હાઈ કોમ્પ્રેશન રેશિયો છે. હાઈ કોમ્પ્રેશન થાય એટલે હાઈ એનર્જી આઉટપુટ થઈ શકે. એ એનર્જી જે વધારે આઉટપુટ થાય છે એના લીધે જે આ ફ્યુલની માઇલેજની જે નેગેટિવિટી છે એ ત્યાં આગળ સરભર બેસી જાય. આ હાઈ ઓક્ટેન મારે તમને સમજાવવું હોય ને, તો ફ્યુલ હાઈ કમ્પ્રેસ થઈ શકે ને, તો જેટલું કમ્પ્રેસ વધારે થાય ને, એના પછી સ્પાર્ક પ્લગ એ ફ્યુલ અને હવાના મિક્સચરને ઇગ્નાઇટ કરશે ને, તો એટલું વધારે પાવર આપશે એન્જિનમાં. જેટલું પાવર વધારે એન્જિનમાં આપશે એટલું એન્જિન વધારે પાવરથી આગળ વધી શકશે, અને આટલો પાવર હશે તો એવા સંજોગોમાં એ એન્જિનનું આઉટપુટ સારું હશે. એટલે એટલા ઓછા ફ્યુલમાં
વધારે આઉટપુટ નીકળશે, એટલે ત્યાં આગળ જે માઇલેજ ઓછું આવે છે ને એ નેગેટ થઈ જાય. અને એટલે જો હું આ કેલિબ્રેશનની વાત કરું છું ને, આ કેલિબ્રેશનમાં આપણે એ જ કેલિબ્રેટ કરવાનું હોય કે આપણે જે ફ્યુલ વાપરીએ છીએ અત્યારે E20, એના માટે જો અગર આપણે આપણા એન્જિનને કેલિબ્રેટ કરાવીશું કે સ્પાર્ક પ્લગના ટાઈમિંગને ઓપ્ટિમાઇઝ કરવાનું, એન્જિન ટ્યુન કરવાનું અને જે ઓપ્ટિમાઇઝેશન કરાવવાનું હોય ને એ કરાવીશું ને, તો આપણને માઇલેજ બી સારી મળશે, કારણ કે આ ઇથેનોલના લીધે વધારે પાવર મળશે. આ હાઈ ઓક્ટેન નંબર જે છે ને એ તમે સાંભળ્યું હશે કે ફરારી, લેમ્બોર્ગિની કે કોઈ બી સ્પોર્ટ્સ કાર છે એમાં હાઈ ઓક્ટેન ફ્યુલ જ યુઝ થાય. આ કારણથી જ થાય છે. અને જો હાઈ ઓક્ટેન ફ્યુલ આપણે નથી યુઝ કરતા આ બધી ગાડીઓમાં તો નોકિંગ થાય. એ નોકિંગ ખાલી ઠક 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 અવાજ નથી, નોકિંગ ત્યારે થાય જ્યારે પ્રોપરલી ફ્યુલ અને એરનું મિક્સચર ઇગ્નાઇટ નથી થતું અને રેન્ડમલી ક્યારે બી થાય છે તો એન્જિન ઉપર લોડ પડે છે. આ નોકિંગ આપણા વાહનોમાં બી થઈ શકે છે અગર આપણે ઇથેનોલનું કેલિબ્રેશન કરાયું છે E20નું, અને એના પછી આપણે અગર જો રેગ્યુલર પેટ્રોલ યુઝ કરીએ છીએ. અહીંયા સુધી તમે અગર ઇથેનોલનો યુઝ અને એન્જિન ઉપર પડતી અસરો સમજી ગયા હોય ને, તો હવે મારે તમને કહેવું છે કે 2030 સુધી જે બધા E30ની વાતો કરી રહ્યા છે એ E30 પહોંચવા માટે આપણે શું કરવું પડે. હવે અગર જો E30 પહોંચવું છે એટલે 30% ઇથેનોલ અને 70% પેટ્રોલ અગર આપણે જોઈએ છે પેટ્રોલમાં, તો એના માટે આપણે સૌથી પહેલા એટલું ઇથેનોલ પ્રોડ્યુસ કરવું પડે. હમણાંના જો આપણે લેટેસ્ટ આંકડા જોઈએ ને તો આશરે 1000 કરોડ લીટર ઇથેનોલ આપણા દેશમાં વર્ષે બને છે. અગર E30 એ પહોંચવું છે તો એટલું ઇથેનોલ વધારે બનાવવું પડશે, એટલે આશરે 1700-1800 કરોડ લીટર ઇથેનોલ બનાવવું પડશે. હવે આ બનાવવા માટે આપણે એટલા બ્રોકન ચોખા જોઈશે કે પછી શુગર કેનનું આઉટપુટ જોઈશે કે પછી એ બી મોલાસિસ, સી મોલાસિસ જોઈશે. 2023માં આપણા દેશમાં શુગર કેનનું પ્રોડક્શન ઓછું થયું હતું, જેના લીધે આપણા દેશની સરકારે શુગરના એક્સપોર્ટ ઉપર બેન લગાડી દેવો પડ્યો હતો, કારણ કે ઇથેનોલમાં પણ આ બધા પ્રોડક્ટ યુઝ થવાના હતા. તો જ્યારે આપણે આપણું આઉટપુટ આશરે 1.7 ટાઈમ્સ 1.8 ટાઈમ્સ કરવું હોય તો ત્યારે આપણી નિર્ભરતા આપણા દેશના શુગરના ક્રોપ ઉપર વધી જાય છે. અને એમાં બી આ 2026માં એવું કહી રહ્યા છે કે એલ નિન્યોની પોસિબિલિટી વધારે છે, જેનો મતલબ એ છે કે સ્કેટર્ડ મોન્સૂન હશે, વરસાદ પ્રોપર નહીં પડે, પ્લાન્ટ પ્રમાણે નહીં પડે. અને અગર જો એવું થયું તો એના લીધે ક્રોપ્સ પ્રોપર નહીં થાય, ને ક્રોપ્સ પ્રોપર નહીં થાય તો કદાચ આપણા દેશમાં ફૂડ સિક્યોરિટીનો એક અછત સર્જાશે. એટલું જ નહીં, આપણા દેશના મેક્સિમમ વેહિકલ્સ અત્યારે અગર આપણે જોઈશું ને તો એ E20 માટે પણ રેડી નથી. તો જ્યારે 5 વર્ષ એટલે આટલા ટૂંકા સમયમાં જો અગર E30 આવી જાય છે તો એવા સંજોગોમાં આપણા દેશના વેહિકલ્સમાં જ તૈયારી નહીં હોય ને એના લીધે લોકોના વેહિકલ્સમાં એ લોકોને મોટા ખર્ચા બી આવી શકે છે મેન્ટેનન્સના, અને માઇલેજ પણ એમને ઓછી મળી શકે. એટલે આ જે ઇથેનોલનો ફાયદો મળી રહ્યો છે એ દરેક વ્યક્તિના ખિસ્સામાંથી નીકળે. તો એનું સોલ્યુશન શું છે? એનું સોલ્યુશન છે 2G, એટલે સેકન્ડ જનરેશન ઓફ ઇથેનોલ. સેકન્ડ જનરેશન ઇથેનોલ એ નોન ફૂડ પ્લાન્ટ વેસ્ટમાંથી બનશે. એટલે જે પ્લાન્ટના કપાત પછી જે બચેલો વેસ્ટ છે ને, બગાડ, એમાંથી બનશે. અને આ બગાડને હટાવવા માટે જે ખેતરોમાં સ્ટબલ બર્નિંગ કરવામાં આવે છે, જે સ્ટબલને બાળી નાખે, જેના લીધે ખેતરમાં તરત જ તમે બીજો પાક લઈ શકો અને એક એક કરીને દરેક પ્લાન્ટને મૂળિયામાંથી ના કાઢવા પડે, એ પ્લાન્ટ્સમાંથી જો ઇથેનોલ બનશે, ફાર્મર્સની આવક થશે, તો એના લીધે સૌથી પહેલા એ લોકો સ્ટબલ બર્નિંગ કરીને પોલ્યુશન પણ નહીં કરે અને એમને આ બીજી આવક થઈ જાય ને આપણને ઇથેનોલનો બીજો એક સોર્સ મળી જાય. આ વિડીયોમાં અગર તમે અહીંયા સુધી રહ્યા છો અને ઇથેનોલને લઈને આખી ઇન્ફોર્મેશન તમે જો સાંભળી હોય ને, તો મને એવું લાગે છે કે જેટલું ક્લિયર મારા મગજમાં થઈ ગયું છે એટલું ક્લિયર તમારા મગજમાં થઈ જ ગયું હશે. આવી વિડીયોઝ જો તમને જોવી ગમતી હોય ને, જેમાં મારા મગજમાં કોઈ પ્રશ્ન આવે, જે પ્રશ્નનો જવાબ હું તમારી સાથે રહીને શોધું અને એનાથી મને અને તમને બેવને આ ટોપિક ઉપર બધું નોલેજ મળી જાય, તો બસ એના માટે સબસ્ક્રાઇબ હજુ સુધી નથી કર્યું ને તો બટન દબાઈ દેજો. બાકી આપણે મળતા રહીશું. થેન્ક યુ.